જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. શ્લોક 16. કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્વિકં નિર્મલં ફલં રજસસ્તુ ફલં દુઃખં અજ્ઞાનં તમસઃ ફલં. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ગુણત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, સત્વગુણ સાથે કરેલા કાર્યો શુદ્ધ અને પવિત્ર ફળ આપે છે. રજોગણથી પ્રેરિત ક્રિયાઓ દુઃખ અને પીડા લાવે છે, જ્યારે તમોગુણથી પ્રભાવિત ક્રિયાઓ અજ્ઞાનતાના અંધકાર પ્રત્યે દોરી જાય છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવે છે, મૃત્યુ સમયે સત્વગુણની પ્રબળતા ધરાવતા મનુષ્યો પવિત્રતાના ઉચ્ચ સ્તરને પ્રાપ્ત કરે છે અને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા પરિવારોમાં જન્મ લે છે. તેઓ તેમની સર્વે ક્રિયાઓ પરમાત્માની સેવા સ્વરૂપે કરતા ધીમે ધીમે તેમના કર્મ બંધનને નષ્ટ કરે છે. જ્યારે મૃત્યુ સમયે રજોગુણ પ્રબળ હોય ત્યારે આત્મા રજોગુણમાં મગ્ન પરિવારોમાં પુનર્જન્મ પામે છે. આવા મનુષ્યો વાસનાથી પ્રેરિત પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે, કર્મના બંધનમાં ફસાઈ જાય છે અને જન્મ મૃત્યુના ચક્રમાં ફરતા રહે છે. તેનાથી વિપરીત, જ્યારે મૃત્યુ સમયે તમોગુણ પ્રબળ હોય ત્યારે આત્મા અજ્ઞાનતાના અંધકારમાં ઊંડે ઉતરીને પશુ યોનિમાં જન્મ લે છે. તેથી આપણા કર્તવ્યોનું પાલન કરવામાં આળસ ન કરીને, અયોગ્ય કાર્યોનો ત્યાગ કરીને અને સાત્વિક આહારનું સેવન કરીને આપણે સત્વગુણ કેળવવાનો અને આત્માનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. આ ઉપરાંત રજોગુણ અને તમોગુણને નિયંત્રિત કરી સત્વગુણનો વિકાસ કરવા અને આ ત્રણેય ગુણોના બંધન કરતા પ્રભાવથી સ્વયંને મુક્ત કરવા માટે ચાલો આપણે સમગ્ર પ્રવૃત્તિઓ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા સ્વરૂપે અને શ્રીમન નારાયણના સાધન સ્વરૂપે કરીએ. શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનો આરંભ કરીએ. શ્રીમન નારાયણનું શરણ લઈ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્વિકં નિર્મલં ફલં રજસસ્તુ ફલં દુઃખં અજ્ઞાનં તમસઃ ફલં. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને
પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્વિકં નિર્મલં ફલં રજસસ્તુ ફલં દુઃખં અજ્ઞાનં તમસઃ ફલં. ઓમ. કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્વિકં નિર્મલં ફલં રજસસ્તુ ફલં દુઃખં અજ્ઞાનં તમસઃ ફલં.